બ્રહ્મ સંબંધ, બ્રહ્મ સાથેનો સંબંધ. હવે બ્રહ્મનો અર્થ શું થાય? બ્રહ્મનો અર્થ થાય જેનાથી સૃષ્ટિ પ્રગટ થઈ, જેનામાં સૃષ્ટિ ટકેલી છે અને જેનામાં સૃષ્ટિ લીન થશે, એનું નામ બ્રહ્મ. કૃષ્ણ સંબંધ નથી કહ્યું, કૃષ્ણ તો છે જ પરબ્રહ્મ, પણ અહીંયા કયો શબ્દ કયો? બ્રહ્મ સંબંધ. કે કેવલ અવતારી કૃષ્ણ નહીં, કારણ કે મર્યાદા માર્ગમાં તો કૃષ્ણને લોકો ભગવાન વિષ્ણુના અવતાર માને છે, અવતારથી વધારે કંઈ માનતા નથી. કે જેમ રામ અવતાર છે, જેમ પરશુરામ અવતાર છે, એમ ભગવાન કૃષ્ણ પણ ભગવાન વિષ્ણુના એક અવતાર છે. એ અવતારથી આગળ કાંઈ નથી. પણ જ્યારે પુષ્ટિમાર્ગીય પરંપરાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કોઈનો અવતાર નથી. સજ્જનો ધ્યાનથી સાંભળજો, ભગવાન કૃષ્ણ કોઈનો અવતાર નથી, ભગવાન કૃષ્ણ અવતારી છે. હવે કેવી રીતે? આપણે લોકો તો પુષ્ટિમાર્ગીય છીએ, આપણને તો દૃઢ વિશ્વાસ હોય ગુરુની વાણીમાં, આચાર્ય ચરણોની વાણીમાં. પણ આ તો જેને સંશય હોય, જેને પ્રશ્ન હોય કે ભગવાન શ્રી કૃષ્ણ દેવાધિદેવ કેવી રીતે છે, હવે એનો ઉત્તર અમે આપીએ કે કેવી રીતે છે. હિન્દુ માત્ર માટે આપણો ધર્મ હિન્દુ ધર્મ, એ હિન્દુ ધર્મના બધા અનુયાયી માટે જે સૌથી મોટો પ્રમાણભૂત, જે બંધન કરનારો ગ્રંથ છે, શાસ્ત્ર છે, એ વેદ છે. વેદોખિલો ધર્મ મૂલમ. વેદ જે છે એ અખિલ ધર્મનો મૂલ છે. શિવજીને માનવા વાળા હોય, દેવીને માનવા વાળા હોય કે આપણે કૃષ્ણને માનવા વાળા હોય, બધાને બંધન કરતા વેદ છે. કારણ કે આપણો સંપ્રદાય પણ શ્રી મહાપ્રભુજીએ વેદાધારિત રચ્યો છે. વેદાહા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચતુષ્ટય. એટલે વેદાધારિત જે આપણો પુષ્ટિ માર્ગ છે, એટલે વેદ જે છે એ સર્વોપરી પ્રમાણ છે. તો અમે કહીએ કે ભગવાન શ્રી કૃષ્ણ દેવાધિદેવ સર્વોપરી દેવ કેવી રીતે છે, એનો ઉદાહરણ અમે વેદમાંથી જ આપશું. નમઃ કમલ નાભાય નમસ્તે જલશાયિને નમસ્તે કેશવાનંત વાસુદેવ નમોસ્તુતે. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતિ. કે જેમ આકાશમાંથી એક પાણીનો ટીપો પડે છે વરસાદ રૂપે, એ પાણીના ટીપાની નિયતિ શું છે, એનો પ્રારબ્ધ શું છે? તો આપણામાં ઉત્તર આવશે કે સમુદ્રમાં મળવું એ આકાશમાંથી પડેલી એક આકાશની બૂંદની નિયતિ, એનું પ્રારબ્ધ છે. કે કોઈ પણ રીતે છેલ્લે એ આકાશમાંથી પડેલી બૂંદનું સમુદ્રમાં મળવું નિશ્ચિત છે. જેમ દિવસ પછી રાત થવું નિશ્ચિત છે, એમ એ પાણીનું સમુદ્રમાં મળવું કોઈ ને કોઈ રીતે નિશ્ચિત જ છે. તો વેદ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે જેમ આકાશમાંથી પડેલું જલ છેવટે સમુદ્રમાં મળી જાય છે, એવી જ રીતે કોઈ પણ દેવતાને તમે નમસ્કાર કરો, કોઈ પણ દેવતાનું તમે ભજન કરો, કોઈ પણ દેવતાનું કીર્તન કરો, છેવટે તમારો એ કરેલી ભક્તિ, પૂજા, ઉપાસના, કીર્તન, સ્મરણ, મનન એ છેવટે જવાનું છે કેવલ અને કેવલ ભગવાન શ્રી કૃષ્ણ પાસે. હવે આ વાત બધાએ માનવી પડશે, કારણ કે વેદ વચન છે. હવે આ થયો વેદનો પ્રમાણ. હવે પુરાણનો પ્રમાણ લઈએ આપણે તો શ્રીમદ ભાગવતની અંદર આજ્ઞા કરી છે પ્રથમ સ્કંદના 3ય અધ્યાયની અંદર, એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. હવે કૃષ્ણ અવતાર સુકામ નથી, કૃષ્ણ અવતારી સુકામ છે, એનો પ્રમાણ શ્રીમદ ભાગવતજીમાંથી. એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જો 16 પ્રકારની ભગવાનની કલા અથવા ગુણ છે, જેને સગુણ કહેવામાં આવે છે, જેનામાં 16 હોય એને સગુણ કહેવામાં આવે, તો એ 16 જાતની કલા, 16 જાતના ગુણ છે. પરંતુ જે અવતારો ભગવાન ધારણ કરે છે, પોતાની 16 કલાનું સ્થાપન બધા અવતારોમાં નથી કરતા. કોઈનામાં 2, 5, 10, કોઈ જ્ઞાનાવતાર, કોઈ કલાવતાર, બરાબર, અલગ અલગ અવતારોમાં અલગ અલગ ગુણો, અલગ અલગ કલાઓનો સમાવેશ કરે છે. પરંતુ આપણા કૃષ્ણ કેવા છે? સગુણ સ્નેહી. સગુણ સ્નેહી શ્યામલા વાલા અહર્નિશ દર્શન આપો. આપણે બહુ ગર્વથી કહીએ છીએ કે આપણા પુષ્ટિમાર્ગીય કેવા છે. પુષ્ટિમાર્ગીય જીવ
પૂર્ણ બ્રહ્મની સેવા કરનારા છે. કેવા બ્રહ્મ? જે સગુણ છે, જે કંઈ ઓછા નથી પણ સ્વતઃ પરિપૂર્ણ છે. એવા પૂર્ણ સગુણ સ્નેહી શ્યામલા વાલા અહર્નિશ દર્શન આપો. આપણે અહર્નિશ દર્શન, અહર્નિશ કીર્તન, અહર્નિશ ભજન અને અહર્નિશ સેવન કોનું કરવું છે? સગુણ સ્નેહી શ્યામલા એવા સગુણ ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ આનંદ કંદ આનંદ રૂપ ભગવાન શ્રી કૃષ્ણનું આપણે સતત ભજન કરવું છે વૈષ્ણવો. તો શ્રીમદ ભાગવત આજ્ઞા કરે છે એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેમ ભગવાનની એ 16 કલાઓમાંના કોઈક કલાના કોઈ ગુણાવતાર, કોઈ કલાવતાર છે, પણ ભગવાન કૃષ્ણ કોણ છે? ભગવાન કૃષ્ણ કોણ છે? તો ભાગવતજી કહે છે કે ભગવાન કૃષ્ણ કોઈ અવતાર નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ સ્વયં અવતારી છે. ભગવાન શ્રી કૃષ્ણમાંથી બધા અવતાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કોઈનો અવતાર નથી. એ તો અવતારી છે, સ્વયં ભગવાન છે. એમનામાંથી આખા જગતની ઉત્પત્તિ થઈ છે. તો આ અમે આપ્યો વેદોનો અને પુરાણોનો પ્રમાણ. હવે આપણા માર્ગનો પ્રમાણ જોઈએ તો શ્રી મહાપ્રભુજી પદે પદે આપણને આજ્ઞા કરે છે કે પૂર્ણ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. એ પૂર્ણ બ્રહ્મ કેવલ ને કેવલ કૃષ્ણ જ છે. પછી ઘણીવાર એવી ભ્રમણા થઈ જાય કે પુષ્ટિ માર્ગમાં ખાલી કૃષ્ણની ઉપાસના છે એટલે બીજા દેવતાઓનું અપમાન કરે છે. અરે પુષ્ટિ માર્ગીય જીવો તો એમ માને છે કે આ જગતના કણકણમાં કૃષ્ણ છે. આ બધા જેટલા દેવી દેવતાઓ છે એ બધા દેવી દેવતાઓ ભગવાન શ્રી કૃષ્ણની જ વિભૂતિઓ છે. તો ભગવાન શ્રી કૃષ્ણની જ વિભૂતિઓનો અમે કોઈ દિવસ અપમાન કરીએ નહીં, અમે કોઈ દિવસ અનાદર કરીએ નહીં. પરંતુ હા, કેવલ કૃષ્ણને શું કામ ભજવા, કેવલ કૃષ્ણની ઉપાસના શું કામ કરવી? એનું કારણ એ છે વૈષ્ણવો કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સ્વયં પરિપૂર્ણ છે, એ સ્વયં પરબ્રહ્મ છે. એમના ચરણારવિંદ તમે પકડી લીધા એટલે એમના ચરણારવિંદમાં બધું આવી ગયું. એમ કહી શકાય કે તમારા કુળદેવી, કુળદેવતા, ગ્રામદેવી, ગ્રામદેવતા, સુરાપુરા, એ બધાનું સુખ, એ બધાનું પૂજન ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં આવી ગયું વૈષ્ણવો. શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નીરાજિત પદાંબુજમ યશોદોત્સંગ લલિતમ વંદે શ્રી નંદનંદનમ. વેદ અને પુરાણ, મહાભારત, રામાયણ રૂપી ઉત્તમ રત્નો આપણા પ્રભુના શ્રી ચરણોની શોભા વધારી રહ્યા છે. તો એવા દિવ્ય પ્રભુના ચરણારવિંદ જો આપણે પકડી લીધા, એવા દિવ્ય પ્રભુના ચરણારવિંદનો જો આપણે એકાશ્રય કરી લીધો તો જગતમાં બીજું કાંઈ પણ કરવાનું શેષ રહી જતું નથી આમના ચરણારવિંદ સિવાય. આપણું કાર્ય શું છે કે આમના ચરણારવિંદ પકડી અને નિરંતર આમની સેવામાં રહેવું, એ આપણું કર્તવ્ય છે. બાકી આમાં કાંઈ બાકી રહી જતું નથી. આપણું બધું આવી ગયું. ભગવાનના ચરણારવિંદના ચરણ સ્પર્શ કરી લીધા એટલે આપણું બધું આવી ગયું. આપણું યોગક્ષેમ આદિ બધું આમાં આવી ગયું, કાંઈ બાકી ન રહ્યું. એટલે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ એ સર્વોપરી ફલનો દાન કરનારા છે. એટલે અમે પુષ્ટિ માર્ગીઓ, આપણે પુષ્ટિ માર્ગીઓ કૃષ્ણને ભજીએ છીએ એટલે આપણને બીજા ક્યાંય જરૂર પડતી નથી. કારણ કે કૃષ્ણ જે છે એ સર્વોપરી છે, સર્વોત્કૃષ્ટ છે. અહીંયાથી ઉપર જવાની સીધી સીડી દેખાતી હોય અને એક બે સીડી હોય એ આ ગલીમાં જઈને હોય, એક ઓલી ગલીમાં જઈને હોય, તો ક્યાંથી ઉપર જાઓ તમે? સીધી સીડી દેખાતી હોય ત્યાંથી જાઓ ને. આટલો શ્રમ કરવો પડે, ચાલીને પાછળની ગલીમાં જાઓ, ત્યાંથી સીડીમાં જાઓ, એક અહીંયાથી જાઓ. સીધો રસ્તો જો કૃષ્ણ સુધી આપણને દેખાય છે, સીધો રસ્તો આપણને જે કૃષ્ણ પાસે પહોંચાડે છે, તો આપણે ઇનડાયરેક્ટ શું કામ જવું? ડાયરેક્ટ શ્રી મહાપ્રભુજીએ કૃપા દૃષ્ટિ વૃષ્ટિ કરીને એ કૃષ્ણનો દાન આપણને કર્યો છે, એ કૃષ્ણની સેવાનો ઉપદેશ આપણને કર્યો છે. તો જેટલો બને એટલો આપણા ભાવ રાખી અને આ નંદનંદનની સેવા કરવાની છે વૈષ્ણવો. એટલા માટે હવે આ કૃષ્ણ સુધી પહોંચવાનો બ્રહ્મ સંબંધમાંના બ્રહ્મનો અર્થ સમજ્યો. આ કે બ્રહ્મ કોણ છે? હવે એ બ્રહ્મ સાથેનો સંબંધ, એ બ્રહ્મ સંબંધ શું છે એ આપણે સમજશું. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધની મહાત્મ્યતા શું છે. પહેલા તો બ્રહ્મ સંબંધ અપાય કોને? બ્રહ્મ સંબંધ અપાય કોને? એ વાત બહુ અગત્યની છે
કે કારણ કે અમે લોકો ઘણીવાર ગામડામાં જતા હોય, 100 બ્રહ્મસંબંધી હોય, 150 બ્રહ્મસંબંધી હોય, તો ઘણા જણા પૂછે કે તમે બ્રહ્મસંબંધ કેમ આપો છો મહારાજ? તો અમને ઘણીવાર થઈ જાય કે ના, વિચારવું તો પડે, આપણે બ્રહ્મસંબંધ કેમ આપીએ છીએ. હવે આની તમને એક વિધા બતાવું કે બ્રહ્મ સંબંધ કેવી રીતે ને કોને અપાય. પહેલા તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું મૂળભૂત કારણ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, કે પહેલા તો દૈવી જીવ જે હોય એ જ આ માર્ગમાં આવી શકે. એટલે પહેલો સિદ્ધાંત તો એ થયો કે બ્રહ્મ સંબંધ દૈવી જીવોને આપવું. આ તો શ્રી મહાપ્રભુજીના નામથી ક્લિયર થઈ ગયું. દૈવીય એટલે ઈશ્વરીય, ભગવાનનો, જેને ભગવાન પ્રિય છે કે ભગવાન જેને પ્રિય છે એને દૈવીય કહેવાય. તો હવે પ્રશ્ન થાય કે ચાલો આ વાત તો થઈ ક્લિયર કે દેવી જીવને બ્રહ્મ સંબંધ દેવો, પણ હવે દેવી જીવ છે કોણ એ કેમ ખબર પડે? દેવી જીવ કોણ એ કેમ ખબર પડે? તો કહે છે કે જેના ઉપર ભગવત કૃપા હોય, જે ભગવાનનો જીવ હોય, ભગવત કૃપા એના ઉપર હોય, એને કહેવાય દેવી જીવ. તો હવે પાછી એ જ વાત અટકી ગઈ કે હવે ઈ કેમ ખબર પડે કોના ઉપર પ્રભુની કૃપા છે, એ કોણ પ્રભુનો જીવ છે? તો અહીંયા એ સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. હવે શ્રી મહાપ્રભુજીનો આ વાક્ય જે હું તમને કહેવા જાઉં છું વૈષ્ણવો, જો મહાપ્રભુજીએ આ વાક્ય ન લખ્યું હોત તો કદાચ આ પ્રશ્ન હજી એમને ઊભો હોત કે કોને દેવાય કે કોને ન દેવાય. હવે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે આ જીવ ઉપર કૃપા છે કે નહીં, આ જીવ દૈવી જીવ છે કે નહીં, એનું નિશ્ચય કેમ થાય? તો મહાપ્રભુજીનો વચન છે કૃપા પરિજ્ઞાનમ માર્ગ રુચ્યાત નિશ્ચિયતે, કે એ જીવની જે રીતની માર્ગ રુચિ છે એ માર્ગ રુચિ ઉપર નક્કી થાય કે આ જીવ ઉપર કૃપા છે કે નહીં. જો એને માર્ગમાં રુચિ છે એનો મતલબ એને કૃપા છે. જો એના ઉપર કૃપા ન હોત તો આવા કેટલાય ફરે છે, કોઈને શું કામ માર્ગ રુચિ ન થઈ, ઓછાને શું કામ થઈ? અર્થાત એનામાં કઈ પૂર્વ જન્મના સંસ્કારો, અદૃષ્ટ સંસ્કારો રહેલા છે, એનામાં કઈ દૈવીયપણું રહેલું છે, જેનાથી એને માર્ગમાં રુચિ આવે છે. અને માર્ગમાં એને રુચિ આવે છે એનો મતલબ એના ઉપર ભગવત કૃપા છે, અને એના ઉપર ભગવત કૃપા છે એનો મતલબ એ દેવી જીવ છે, અને એ દેવી જીવ છે એનો મતલબ એને બ્રહ્મ સંબંધ દેવાય. અહીંયા વાત આવી ગઈ. આટલું આ ગહન આખું સમજવું પડે ત્યારે નિશ્ચય થાય કોને કહેવાય બ્રહ્મ સંબંધ. માર્ગ રુચિ કેવી રીતે આપણે નિશ્ચય કરી શકાય? તો ઘણીવાર આ તો આપણને વ્યવહારમાં અનુભવાતી હોય કે તન પેઢીથી વૈષ્ણવ પરિવારો હોય, પણ એના છોકરાઓને જોઈએ તો કોઈને બ્રહ્મ સંબંધ લેવું નથી, કોઈને આપણા માર્ગ ગમતો નથી, કોઈને આપણા માર્ગના સિદ્ધાંત ગમતા નથી, કોઈને આપણા માર્ગના ગુરુ નથી ગમતા, કોઈને આપણા માર્ગનો વેશ નથી ગમતો, કોઈને આપણા માર્ગનો તિલક નથી ગમતો, કોઈને આપણા માર્ગના દેવ નથી ગમતા. તો એનો શું મતલબ છે કે વૈષ્ણવ પરિવારનો હોવા છતાં એની અંદર એ ભગવત ભાવનો ઉદય નથી થતો, એનો મતલબ એ દેવી જીવ નથી. અને ઘણીવાર કેવી પરિસ્થિતિ આવે વૈષ્ણવો કે તમારા બાજુમાં રહેનારા, એ લોકોના કોઈ બાપ દાદામાં કોઈ વૈષ્ણવ હોય નહીં, એ લોકોને તમે લોકો કોકવાર ગુરુને પધરાવો, કોઈ મનોરથ કરો, તમે કોકવાર ધોતી બંડી પહેરીને નીકળો, તિલક કરો, તો તમારો વેશ જોઈને એને એના મનમાં જાગૃત થાય કે આ મારે આ માર્ગમાં જોડાવું છે. એનો મતલબ એના કોઈ વડવાઓ ખાનદાનમાં પુષ્ટિ માર્ગીય નથી, તો એ દેવી જીવ છે. એટલે યેન કેન પ્રકારેણ ભગવાનના શ્રી ચરણમાં બ્રહ્મ સંબંધ એ લેનારો છે. અને પરંપરાથી વૈષ્ણવ પરિવારનો જીવ છે, પરંપરાથી વૈષ્ણવ પરિવારનો જીવ છે ને એના ઉપર કૃપા નથી, અને એ આ માર્ગનો અધિકારી નથી, તો એ કોઈ રીતે બ્રહ્મ સંબંધ લેશે જ નહીં. આ તો આપણા વ્યવહારની વાત છે, તમે ડગલે ને પગલે ઘણી જગ્યાએ જોતા હશો. એટલે આ માર્ગ જે છે એ બીજા બધા માર્ગો જેટલો સમજવામાં સરળ નથી. પૃથક શરણ માર્ગોપદેષ્ટા, એટલે જ મહાપ્રભુજીનો જે આ શરણ માર્ગ છે ને એ થોડો અલગ છે બીજા માર્ગો કરતા. નિર્ગુણનો નિર્દેશ અટપટો, આ જે નિર્ગુણનો ભગવાનનો નિર્દેશ પણ અટપટો છે ને, એમાં માર્ગનો નિર્દેશ થોડો અટપટો છે. પણ આને અટપટો બનાવવાનો કારણ એ કે જે 100% યોગ્ય હોય એ જ આ માર્ગની અંદર આવી શકે. એટલે જ મહાપ્રભુજીની જે વાણી છે ને એ સૂત્રાત્મક વાણી છે. સૂત્રાત્મક, સૂત્ર કોને કહેવાય કે નાનકડી વાતમાં ઘણું બધું કહી દેવું, નાનકડી વાતમાં ઘણો બધો સાર જેનામાં છુપાયેલો હોય એને સૂત્ર કહેવાય. તો મહાપ્રભુજીની વાણીને આપણે ત્યાં સૂત્રાત્મક વાણી કહેવાય છે કે આપે બહુ વિસ્તાર નથી કર્યો, મોટા મોટા ગ્રંથ નથી લખ્યા,
આપે નાના નાના સ્તોત્રોની રચના કરી છે અને એ નાના નાના સ્તોત્રમાં એટલો ગાંભીર્ય, એટલો રસ, એટલો સાર આપે રાખ્યો છે કે જે અધિકારી હોય એ જ આપના આ ગ્રંથોને સમજી શકે. આપણા જેવા એ ન સમજી શકે. જોશી ગુસાઈજીની, પુરુષોત્તમજીની, હરિરાયજી જેવા દિવ્ય આચાર્યોની ટીકા, વિવેચના, વિવૃત્તિ ઉપલબ્ધ ન હોય તો આ શું હોય આપણે ન સમજી શકાય. મહાપ્રભુજીએ તો લખ્યું, સકલ સિદ્ધિ હેતુમ મુદા, સકલ સિદ્ધિ માટે યમુનાજીને નમન કરો. પણ કઈ સકલ સિદ્ધિ? આપણને અર્થ કરવા આપત તો આનો કે આ સકલ સિદ્ધિનો અર્થ કરો, તો આપણે થોડી ને કઈ અલૌકિક સિદ્ધિઓ લખાવાના હતા. આપણે તો લખાવત સકલ સિદ્ધિઓમાં લખો બધી લૌકિક સિદ્ધિઓ. મારા છોકરાના લગ્ન નથી થતા, ધંધો નથી હાલતો, આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઢીકડું થઈ ગયું, જીએસટી આવી ગયું, નોટબંધી આવી ગયું, ફલાણા ને ઢીકણા. આપણે તો આપણા જ ગીત ગાવા માંડે. પરંતુ સકલ સિદ્ધિનો નિર્ણય સાક્ષાત શ્રી ગુસાઈજીએ કર્યો. કોઈ કારણ કે આચાર્ય ચરણે તો આટલું જ લખ્યું કે સકલ સિદ્ધિ માટે યમુનાજીને નમન કરો. હવે જો ગુસાઈજી ન લખત કે કઈ સકલ સિદ્ધિ માટે નમન કરો, તો આપણે તો ન જાણે કઈ કઈ સિદ્ધિ માટે નમન કરી લેતો. અને હજી જેને ગુસાઈજીની ટીકા નથી વાંચી એ લોકો એમ જ સમજે છે કે ઘણીવાર યમનાષ્ટક શું કામ કરે, આમ સ્વભાવ વિજયો ભવે, અમને બહુ ડિપ્રેશન આવી ગયું છે, ચિત્ત ક્યાંય લાગતું નથી, દિશા ભ્રમિત થઈ ગઈ છે, એટલે યમનાષ્ટકનો પાઠ કરો. નવરત્નના 9 પાઠ કરે. પછી શું કામ કરે 9 પાઠ? તો કે ચિત્ત છે ને બહુ અસ્થિર રહે છે, મન લાગતું નથી, એટલા માટે નવરત્નના પાઠ. તમે લોકો એક વસ્તુને ખાસ સમજી લ્યો બહુ ધ્યાન દઈને કે તમે અખંડ પાઠ કરો, સંપુટી પાઠ કરો કે ગમે એ કરો, તમારે સકલ સિદ્ધિ એ જ મળશે જેનો વિધાન યમનાષ્ટકમાં કરવામાં આવ્યો છે. જેને ગુસાઈજી કહે છે કે કઈ સકલ સિદ્ધિ મળે, તો અષ્ટવિધ ઐશ્વર્યોની પ્રાપ્તિ, સાક્ષાત ભગવદ લીલા અવલોકન, પ્રભુનો સાનુભાવ, આ પ્રકારની સિદ્ધિ જોતી હોય ને તો યમનાષ્ટકનો પાઠ કરો. બાકી લૌકિક સિદ્ધિઓ માટે તમે અખંડ શું અનંત પાઠ કરશો ને તો પણ યમનાષ્ટકથી તમને કાંઈ લૌકિક ફલ મળશે નહીં. કારણ કે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, અહમ નિરુદ્ધો રોધેન, હું પોતે નિરુદ્ધ છું અને મારો માર્ગ પણ નિરુદ્ધ છે. એટલે આ તો અલૌકિક પુષ્ટિ માર્ગ છે, આ દિવ્ય પુષ્ટિ માર્ગ છે, આ પ્રમેય માર્ગ છે. આ માર્ગની અંદર આપણે કોઈ લૌકિક જિજ્ઞાસા કરીએ, લૌકિક સાંસારિક મોહ માયાગ્રસ્ત કામના રાખીએ, એ કામનાઓ યમનાષ્ટક નવરત્નથી તમારી પૂરી નહીં થાય. એટલે શ્રમ વ્યર્થ છે. જો તમે કરતા હોય તો તમારો શ્રમ વ્યર્થ છે. સકામ ભાવથી તમે લૌકિક સિદ્ધિઓ માટે યમનાષ્ટક કરતા હોય, તમારા લૌકિક કામનાઓ માટે નવરત્ન કરતા હોય તો તમારી એ શ્રમ વ્યર્થ છે. કારણ કે અલૌકિક ફલ માટે જ નવરત્ન, યમનાષ્ટક જેવા ગ્રંથોની આપે રચના કરી છે. તો આ બ્રહ્મ સંબંધની દીક્ષા જે છે એ સાક્ષાત ભગવાન દ્વારા આપણા શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત થઈ. અને મહાપ્રભુજીએ સર્વપ્રથમ આપણા વૈષ્ણવ શ્રેષ્ઠ દામોદરદાસ હરસાનીજીને એ પ્રથમ બ્રહ્મ સંબંધની દીક્ષા આપી. અને દ્વાદશીના દિવસ 360 વારાનો જે પવિત્રો છે, સૂતનો જે પવિત્રો છે, એ પવિત્રો આપણા જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણે આપણા શ્રીજી બાવાને ધરાવ્યો. અને બારસના દિવસ એ જ પવિત્રો દામોદરદાસજીએ આપણા શ્રી વલ્લભાચાર્ય ચરણને ધરાવ્યો. એટલે આજે પણ અક્ષુણ રીતે પુષ્ટિ માર્ગની અંદર આ પવિત્રાની પરંપરા ચાલી છે. 360 સૂત શું કામ? આખા વર્ષની સેવા છે. અમારે ત્યાં ગોસ્વામી બાળકોમાં અમારા ઘરની તો હું જવાબદારી લઉં, બીજે કોઈની ખબર નહીં. અમારા ઘરની હું જવાબદારી લઉં કે અમારા ઘરમાં ક્યાંય પણ હોય આજુબાજુ, પણ પવિત્ર એકાદશી દ્વાદશી આવે એટલે કોઈ પણ બાળક મંદિરમાં હોય ને હોય, એ તાજજીની ખાસ આજ્ઞા. કોઈ પણ ઉત્સવ મોટો હોય એ તો ન જ મૂકીએ અમે, પણ પવિત્રાનો ઉત્સવ તો કદી ન મૂકીએ. એનો કારણ શું કામ? એનો કારણ શું કે આ 360 સૂત છે ને એ આપણા આખા વર્ષના 360 દિવસની પ્રભુની સેવા છે વૈષ્ણવો, કે જે આપણે આ પવિત્રાના માધ્યમથી પ્રભુને સમર્પિત કરીએ છીએ અને આપણા ગુરુને પણ સમર્પિત કરીએ છીએ. કે આ દિવસનો એટલો મહાત્મ્ય છે, આ દિવસની એટલી મહત્તા રહેલી છે કે આ 360 દિવસની સેવામાં દુર્ભાગ્યવશ કાંઈક ને કાંઈક પ્રભુ સેવા આપણાથી રહી ગઈ હોય, કાંઈક ને કાંઈક ગુરુ સેવા આપણાથી રહી ગઈ હોય, તો આ પવિત્રા ધરાવવાથી પ્રભુની સેવા પણ 360 દિવસની
માન્ય પ્રભુ કરી લે કૃપા કરીને, અને ગુરુને પણ જ્યારે પવિત્રા ધરાવો તો તમારા 360 દિવસની સેવા ગુરુ માન્ય કરી લે. એટલે આ દિવસ 11 12નો આટલો મહત્વ છે પુષ્ટિ માર્ગની અંદર. એ બ્રહ્મ સંબંધનો અને પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ મનાય છે. અલૌકિક રૂપે તો સંબંધની જ્યારે વાત આવે, સંબંધ એટલે પ્રભુ સાથેનું મિલન. સંબંધનો અર્થ શું થાય કે પ્રભુ સાથેનું મિલન. તો જીવ જે છે એ ઘણો પ્રભુથી વિખૂટો રહેલો છે, કારણ કે કોઈક ને કોઈક દોષની કારણે. ઘણીવાર મને આશ્ચર્ય એવો થાય, જરાક વિષયાંતર કરું 2 મિનિટનો. ઘણીવાર મને એવો આશ્ચર્ય થયો કે સંસારમાં લોકો સુખ માંગે, સંસારમાં લોકો સુખ માંગે, ત્યારે મને એક વાત એમને કહેવાનું મન થાય કે આ જગતનું સત્ય શું છે તમને ખબર છે? તો જગતનું સત્ય એ છે કે તમે ઉપરના લોકમાં કંઈક પરાક્રમ કર્યા ને, કંઈ દોષ કર્યા ને, એ દોષને ભોગવવા માટે તમને આ મૃત્યુ લોકમાં આવવું પડ્યું કે તમારા એ દોષને ભોગીને તમે પાછા ત્યાં જાઓ. હવે અહીંયા આપણે લોકો આપણા પરાક્રમ ઉપર કર્યા એ ભોગવા આવ્યા છીએ, અને અહીંયા સુખ જોઈએ છે. કેવી મેન્ટાલિટી! અહીંયા સુખ જોઈએ. અહીંયા તો નિરંતર ભગવાન શ્રી રામ જેવા દુઃખો કોના જીવનમાં આવ્યા હશે, છતાં પણ એમને એ પૌરુષ દેખાડીને આ જગતના દુઃખોને સહન કરી અને એક પુરુષનું જીવન કેવું હોય, એક મનુષ્યનું જીવન કેવું હોય એ દર્શાવ્યું છે. એમને કોઈ દુઃખનો વિચાર ન કર્યા. આપણને થોડુંક દુઃખ આવી ગયું એટલે આપણે એ દુઃખના ગીત ગાવા લાગ્યા લાંબા લાંબા, કે આમ થઈ ગયું તેમ થઈ ગયું. અરે સુખ તો ભગવત ચરણારવિંદમાં છે, પ્રભુના ધામમાં છે. અહીંયા તો અહીંયા પરાક્રમ કર્યા એટલે અહીંયા ભોગવા આવ્યા છો. અહીંયા ક્યાં સુખ માગો છો? કોઈ જેલમાં જાય ને, જેલમાં જઈને એમ કે મને અહીંયા એસી લગાડી દે, અહીંયા પલંગ આપી દે, અહીંયા ડનલપનું ગાદલું આપી દે, તો શું કરે જેલર? ભાઈ તું અહીંયા ભોગવા આવ્યો છો, અહીંયા કંઈ તું મોજશોખ કરવા નથી આવ્યો. એવી રીતે ઉપર કંઈ પરાક્રમ કર્યા છે આપણે, એ પરાક્રમની કારણે 84 લાખ યોનિમાંથી ક્યાંક અહીંયા આવ્યા મનુષ્યમાં, કે ભાઈ આ મનુષ્યમાં ધર્મ રહેલો છે. કારણ કે બીજા બધા પ્રાણીઓમાં સમજ નથી હોતી એટલે ધર્મનું પાલન નથી કરી શકતા, એટલે એ બધી યોનિઓમાંથી થઈને મનુષ્ય યોનિમાં આવે છે, અને મનુષ્યમાં ધર્મ રહેલો છે, જે ધર્મ ભગવાનનું સ્વરૂપ છે. તો એનું આચરણ કરી અને આપણા દેહને પ્રભુના સન્મુખ, પ્રભુના ચરણારવિંદમાં કરીએ. પણ અહીંયા આપણે લૌકિક સુખોનો મોહ આપણાથી જાતો નથી. આપણે કારણ કે મોહગ્રસ્ત છીએ સંસારથી, એટલે લૌકિક સુખો આપણને બાધ્ય કરે છે. એટલે વૈષ્ણવો, બ્રહ્મ સંબંધનો અર્થ છે કે પ્રભુ સાથેનો જો સંબંધ આપણો સ્થાપિત થઈ ગયો તો એથી મોટો ફલ બીજું કાંઈ ન હોય. આપણે આખા જગતની અંદર ભારત જેવા દેશમાં જન્મ્યા 84 લાખ યોની પછી, અને આપણે વૈષ્ણવ કુલમાં જન્મ્યા, અને વૈષ્ણવમાં પણ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કુલમાં આપણે જન્મ્યા. આટલું સૌભાગ્ય, આટલી કૃપા અને આટલું સુખ ઠાકોરજીએ આપણને પ્રદાન કરી દીધું હોય, પછી પણ આપણે કંઈક કૃપા કે સુખની અપેક્ષા કરતા હોય ને, તો આપણા જેવો સ્વાર્થી બીજો કોઈ નહીં. વૈષ્ણવ આટલી તો કૃપા કરી દીધી. કેમ આ આખા જગતની, આખા ભારતની અંદર 100 કરોડ જણા છે, એ 100 કરોડમાંથી ખાલી આ 1.5-2 કરોડ જણા શું કામ છીએ આપણે? આપણા ઉપર જ કૃપા શું કામ છે? આપણામાં કંઈક વિશેષતા રહેલી છે, આપણામાં કંઈ દૈવીય તત્વ રહેલું છે, એટલા માટે આ પ્રમેય માર્ગની અંદર આપણો પ્રવેશ થયો. બાકી કોઈ સામાન્ય વ્યક્તિનો પ્રવેશ જ નથી આ માર્ગની અંદર. એટલે વૈષ્ણવો, બ્રહ્મ સંબંધની જે મેં તમને આ વાત કરી કે બ્રહ્મ સંબંધ કોને દેવાય અને બ્રહ્મ સંબંધ હકીકતમાં છે શું, તો બ્રહ્મ સંબંધ એટલે જીવ અને બ્રહ્મનો જે સંબંધ છે, જીવ અને બ્રહ્મનો જે ઐક્ય છે, એનું નામ છે બ્રહ્મ સંબંધ. અને બ્રહ્મ સંબંધમાં અમે તમને સોગંદ દેવડાવીએ છીએ મધ્યસ્થી રહીને કે હવે હું સેવા અને આ સેવા કરશે આપની. પ્રભુને વિનંતી કરીએ છીએ કે હવે હું મારા પરિવાર, સ્વજનો બધાનું આપણને સમર્પણ કરું છું, અને હવે હું આપની સેવામાં રહીશ. સેવા 2 પ્રકારની હોય. સેવાનો વિષય આપણે કાલે લેશું. સેવા 2 પ્રકારની હોય. એક હોય સ્વરૂપ સેવા અને નામ સેવા. સ્વરૂપ સેવા શું છે કે આપણે પ્રભુનું જે મૂર્તિ સ્વરૂપ ગ્રહમાં પધરાવીએ છીએ, અને એ પણ કેવું, હરિરાયજી આજ્ઞા કરે છે, સમાનીય સ્વયં હટ્ટાન મૂર્તિ સર્વાંગ શોભનમ કૃષ્ણસ્ય બાલ કૈશોર્યમ. પ્રભુનું બાલ સ્વરૂપ કે કિશોર અવસ્થાનું સ્વરૂપ આપણે પુષ્ટ કરાવીને ઘરે સેવા કરીએ, એને સ્વરૂપ સેવા કહેવાય. અને નામ સેવા કોને કહેવાય? જે આપણા અષ્ટસખા મહાન ભગવત ભક્તો કરતા હતા, એમને કીર્તન સેવા, નામ સેવા ફલાત્મક હતી.
એમને સ્વરૂપ સેવા શું કામ નથી કરી? કારણ કે જ્યારે એ પદનો ગાન કરતા હતા, શ્રીજી બાબા આવીને એમના ગોદમાં બિરાજી જતા હતા, ને પછી શું અલગથી એ સેવા કરે? એમને કીર્તન સેવા ફલાત્મક હતી. જેટલું મહત્વ પ્રભુના સ્વરૂપનું છે, એટલું ને એટલું મહત્વ વૈષ્ણવો પ્રભુના નામનું પણ છે. કેવી રીતે? રામાવતારમાં જ્યારે લંકા જવું હતું રામચંદ્રજીને, ત્યારે શું કર્યું? પુલ બનાવ્યો, બરાબર? સમુદ્ર ઉપર પુલ બનાવ્યો. એ પુલ બનાવવામાં શું કર્યું કે પથ્થર ઉપર હનુમાનજીએ રામનું નામ લખી અને પથ્થર ફેંક્યો સમુદ્રમાં, તો પથ્થર તરવા લાગ્યો. હવે આપણા જેવા જે, આપણે તો સમજીએ કે ભગવદ લીલા સર્વોપરી, પરંતુ જે સંશય બુદ્ધિવાળો હોય, તર્ક બુદ્ધિવાળો હોય, એ પ્રશ્ન કરે. શું પ્રશ્ન કરે? કે આ રામના નામમાં આટલું મહાત્મ્ય છે કે એના નામથી આ પથ્થર તરવા માંડ્યું સમુદ્રમાં, તો એ રામ સ્વયં અહીંયા ઊભા છે, એનામાં કેટલું સામર્થ્ય હશે? તો એ શું કામ નથી લઈ જતા? જેના નામમાં આટલી મહિમા છે કે એમના નામથી પથ્થર તરે છે, તો એ રામ સ્વયં અહીંયા ઊભા છે, તો શું એમનામાં સામર્થ્ય નથી કે આ બધાને લઈ જાય? તો આનો ઉત્તર આપીએ. એમનામાં સામર્થ્ય તો છે કે એક જ ક્ષણમાં અંતર્ધ્યાન કરીને બધાને લંકામાં લઈ જાય, પણ આ પથ્થરમાં રામ નામ લખી અને જેમ પથ્થર સમુદ્રમાં તરવા લાગ્યું, આ લીલાથી પ્રભુએ સિદ્ધ કર્યું. પ્રભુએ આપણને બતાવ્યું કે જેટલું મહાત્મ્ય પ્રભુના સ્વરૂપનું છે વૈષ્ણવો, એટલું ને એટલું મહત્વ પ્રભુના નામનું પણ છે.